નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મુકેશભાઈ કિયેલા. ખેડૂતનો સાથ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાની છે ઉનાળુ તલ વિશે. તો ઉનાળુ તલમાં વાવેતર ક્યારે કરવું, કેવી જમીન હોવી જોઈએ, પિયત ક્યારે આપવું અને વેરાયટી વિશે સંપૂર્ણ માહિતી આજે વિડીયોના માધ્યમથી હું તમારા સુધી પહોંચાડવાનો છું. તો આપણે વાત કરીએ કે તલ માટે કેવી જમીન યોગ્ય ગણાય, તો હલકીથી મધ્યમ કાળી, સારા નિતાર શક્તિવાળી અને ફળદ્રુપ જમીન હોવી જરૂરી છે. પછી આપણે વાત કરીએ કે ઉનાળુ તલમાં ક્યારે વાવેતર કરવું જોઈએ. તો 10 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી આ સમય દરમિયાન તલનું વાવેતર થઈ શકે. જ્યારે ગરમીનું પ્રમાણ વધે ત્યારે વાવેતર કરવું તલના પાક માટે યોગ્ય ગણાય છે. પરંતુ જો દિવસે ગરમી અને રાત્રે ઠંડી હોય ત્યારે તલનું વાવેતર કરવું નહીં, નહીંતર તલ ઉગવામાં ઘણો પ્રશ્ન જર્મિનેશનનો આવે છે. હવે આગળ આપણે વાત કરવી કે તલની વેરાયટી. તો તલમાં સફેદ અને કાળા બે તલ હોય છે. તેમાં સફેદમાં આપણે વાત કરીએ તો ગુજરાત 5 નંબર, ગુજરાત 2 નંબરની વેરાયટી ઘણી બધી કંપનીની બજારમાં આપણને મળતી હોય છે, જેવી કે વેસ્ટર્ન, અવની, અક્ષય, મંગલમ અથવા બીજી ઘણી બધી કંપનીની વેરાયટીઓ આપણને બજારમાં મળી રહે છે. કાળા તલ માટે ગુજરાત 10 નંબરનું વાવેતર કરાય. હવે પછી આપણે વાત કરીએ કે બિયારણનો દર વિશે. તો બિયારણ તલ માટે 1 વીઘામાં 1 કિલો એટલે કે 4 થી 6 કિલોગ્રામ 1 હેક્ટરમાં બિયારણનું વાવેતર કરી શકાય. ત્યાર પછી આપણે વાત કરવાની છે કે બીજની માવજત. તલને બિયારણને આપણે ફૂગનાશકનો પટ આપવો જરૂરી છે. તો બિયારણ પસંદગી કર્યા પછી ફૂગનાશકનો પટ આપવો જરૂરી છે, જેથી કરી બીજમાં ફૂગ લાગવાની શક્યતા ઓછી રહે છે અને બીજનું વાવેતર કર્યા પછી જર્મિનેશન થયા પછી ઉગ્યા પછી જે તલ પીળા પડી ફૂગના લીધે ઘણા તલ બળી જતા હોય છે. એવા પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે. એ માટે આપણે ફૂગ માટે પટ મારવો જરૂરી છે ફૂગનાશકનો. એમાં યુપીએલનો સાપ અથવા M45 અથવા કોઈ પણ સારી કંપનીની દવા પટ આપવો જરૂરી છે. ત્યાર પછી આપણે વાત કરવી તો વાવણી કઈ રીતે કરવી. સાસથી પણ થઈ શકે અથવા તો આપણે ઓટોમેટિક દંતાળથી લાગટ કેરામાં પણ વાવણી કરી શકાય. ત્યાર પછીનો મુદ્દો છે કે ખાતર કેટલા નાખવા અને કયા નાખવા. તો આપણે એ વાત કરીએ કે ડીએપી 1 વીઘાએ 10 કિલો અને યુરિયા 13 થી 15 કિલો જેટલું આપવું જરૂરી છે. અને જો આપણે જમીન ટેસ્ટિંગ કરાયેલું હોય અને પોટાશની ઉણપ દેખાતી હોય તો પોટાશ પણ આપવો જરૂરી છે. આગળ આપણે વાત કરીએ નિંદામણની. તો 30 થી 45 દિવસે લાગટ વાવેલા હોય કેરામાં તો નિંદામણ હાથથી પણ દૂર કરી શકાય, અથવા સાસથી વાવેલા હોય તો સાથી આંકીને પણ દૂર કરી શકાય. ત્યાર પછી આપણે વાત કરવાની છે પિયતની. પિયતમાં મિત્રો ખાસ જરૂર સાંભળજો કે ઉગતા પહેલાં 2 પાન આપવા જરૂરી છે. ત્યાર પછી ત્રીજું પાન એટલે કે ઉગ્યા પછીનું પાન આપવું તે 6 થી 7 પાનનો તલ થાય ત્યાર પછી એને પાણી આપવું. ત્યાર પછી પાણી આપવું હોય ત્યારે હવામાનના આધારિત પવન ન હોય ત્યારે પિયત આપવું. ખાસ કરીને કહેવાનું કે ઉનાળામાં
સવારના 11થી સાંજના 4 વાગ્યા સુધી પાણી ક્યારેય પણ ન આપવું, કેમ કે એ સમયે પાણી આપવાથી જમીનની અંદર મૂળની ક્ષમતામાં ઘણો ઘટાડો થાય છે, મૂળ બફાઈ જાય છે અને છોડ સુકાઈ જાય છે. આથી પિયતનો ટાઈમમાં ખાસ ધ્યાન દઈ પિયત ક્યારેય પણ સવારના 11થી સાંજના 4 સુધીમાં ક્યારેય પણ ન આપવું. હવે પછી વાત કરવાની છે જીવાતો, કે કેવા પ્રકારની જીવાતો તલમાં આવે છે. લીફ ફીબર, સફેદ માખી, સુસ્યા જીવાત અથવા કથીરી. ખેડૂતની ભાષામાં કહીએ તો ઈયળ, કથીરી, સફેદ માખી આવી જીવાતો આવતી હોય છે. એના માટેનો દવાનો કેવો ઉપયોગ કરવો તે પછી આગળના વિડીયોમાં હું તમને જણાવીશ. જય ભારત.